હેલો મિત્રો, તો કેમ છો બધા? ફરી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો હેડમાં લીંબુ વેચવા અને વેચીને વી આવ્યો છું અને નાસ્તો પણ લેતો આવ્યો છું. મસ્ત મજાના ગાંઠિયા છે, મરચાં છે, પપૈયો, કઢી. તો ભાઈ નાસ્તો બધા કરવા મળ્યા છે. હા, બધા વી આવ્યા છે લીંબુ વીણવા અવાજના પોરમાં. ફાફડા ખાવા મિત્રો, હાલો હાલો મિત્રો, ફાફડા ખાવા. કઢી તો આવી છે પણ કઢીનો વ્હાઈટ કલર તો ભૂલાઈ ગયું છે, પણ હવે બધા કોથળી નાખીને મિત્રો નાસ્તો બસ્તો કરી લીધો છે એમ. હવે આપણે છાંટવાની છે દવા, અને આજે આપણે લીંબુ વીણવાના નથી, અને એકને વીણવાના છે લીંબુ. હવે હા તો એક તો વીણવાના છે એટલે વીણવા મળી. કેમ કે બે દિવસ વીણતી એટલે છાંટતા દવાનું છૂટું કામ હતું, દાળનું થોડુંક કામ હતું, એટલે આપણે મટવાઈ ગયા હતા. તાજા પોસે ને અત્યારમાં છે ને કામ ચાલુ કરી દેવી. કેમ કે આજે એકલા રહ્યા એટલે એકલાને કેવર આવે કા. હા, હવે સડ્યા કરે, વીણ્યા કરે, કંટાળે તો નહીં. કેમ કે જે મહેનત કરવાનું છે, કામકાજ જે કાંઈ કરવાનું છે તો ગાયથી શરૂઆત કરી દીધી છે વીણવાની પાડવાની. ત્યાં મજા આવી ગઈ? તો ભાઈ એને મજા જ આવે, કેમ કે ખાવું પીવું રમવાનું તો હોય ને, બીજું કાંઈ હોય નહીં. તું કેમ ઊભો થઈ જાય? અત્યારે જાને હવે લઈને વીએ લીધા. ચાલો મિત્રો, આપણે ભાઈ છાંટી દેવાની છે દવા, અને આવું કંઈક ખડ થઈ ગયું છે, આટડો છે એવું બધું મોટું મોટું પરવું ખડ છે. આમાં દવા મારવાની છે ખડની, તો છાંટી દેવી. મિત્રો આવી જશે એ મેં અત્યારે ખાડે, કેમ કે આ અમારે કહેવાય ખાડો. ટીપણું, પોપ ને દવા મીઠું એ બધું લઈ લઈને વી આવ્યા છે. તો હવે છાંટવા મળવી. અમારે આ બાજુ લીંબુ વીણ્યા છે, આ બાજુ કંઈક પડ્યા છે કે પાણી પીવા લો છે. પાણી પીવામાં બધાને બેસી ગયા છે, પપ બપ લાઈન ખાલી કરીને બેસી ગયા છે. ભાઈ બહુ ગરમી છે. તો જામુડા લેવી છે, થોડાક જામુડા ખાઈ નાખી. મજા આવે, ટાઢા ટાઢા થોડીક ખાઈ લેવી. એકલા વીણવાનું કેમ થાય? એમાં કઈ કંટાળો ના આવે, કઈ કંટાળો ન આવે. આપણે તો વીણી નાખ્યું ભાઈ. હા ભાઈ, એકલી વીણે જ છે બે દીધા. આપણે તો કઈ વીણતા નથી હમણાં. 11:30 થઈ જાય ત્યાં કરે જવાનો ટાઈમ થઈ જાય. ગાહડા બાહડા વીવી કરવી ત્યાં 12 સાડા 12 થઈ જાય. પાણી પી લેવી છે તો વીણવાના બાકી છે બધાય. તો ભાઈ અત્યારે ખટકો જ રાખવો પડશે. અત્યારમાં ટાઢો પડશે, તડકો થાય પહેલાં છે ને દવા છાંટી દેવી. થોડીક બાકી રહી ગઈ છે, 3-4 હાર્યું. હવે મિત્રો દવા બવા છાંટી દીધી છે, અને ભાઈ પાછા એમ આવી ગયા છીએ કે એકલી લીંબુ વીણે છે ને મોડું થઈ ગયું છે, ને લાટ ફોડવા પાડી દીધા છે. કેમ થઈ ગયો છે બહુ, મિત્રો ઠેકો થઈ ગયો છે બહુ, અને ઘડી હવે વીણાઈ લેવી. કેમ કે એકલા ઉકલે નહીં, લાટ પડી ગયા છે. અને આ એકલા ટેકા મારવાન ભાઈ વીણવાન અઘરું પડી જાય. એકલા વીણવાના એકલા હોય બધું એકની માથે આવી ગયું હોવ તો અગર પાછા ગાહડા વેવાના એકલા માથે ટેકો કરે ને ચડાવે, ડોલું લઈ જાય એમ કરીને વેવે. પછી કેમ કે હું ન હોય એટલે પછી એવી રીતના વેવવા પડે. 12 વાગે મેં ઘરે વયા છીએ, પણ એને બદલે મોડું થઈ ગયું છે મારે દવા છાંટવામાં. હાલો મિત્રો વીણ લઈ પછી મળવી. મિત્રો લીંબુ વીણીને થઈ ગયા છે કમ્પ્લેટ. હવે કરી નાખ્યા છે ગાહડા, 2-3 નાના થઈ ગયા છે. એકલી 3 વીણી નાખ્યા છે. કેમ તો હવે થોડાક વાદળા છે, બહુ ગરમી થાય છે. આજ કાંઈ વાદળા એટલા બધા છે નહીં, પવન લાગતો નથી આજ. તો ફટાફટ વેવી નાખી. હવે એક ગાડી વેવી નાખી છે, બીજી બધી વેવવાની છે. અને આ અમારે તડકો છે ને પછી મળી તોડવા ઓલા ઝીંઝામાંથી. પછી કે તડકો થઈ ગયો, હું ગાડી મેકીને આવ્યો ને એટલા તોડી નાખ્યા. તો ત્યાંથી આમ વીણતી હોત તો અત્યારે ગાહડાનો પાળો થઈ ગયો હોત તો કેટલા ગાહડા થઈ જાય. લીંબુ એવા ન હોય ને. તો બનાવવાનું છે ભીંડીનું શાક, એકદમ ભીંડી ચીકણી ભીંડી, દાની કઢી, દાની કઢી ને રોટલા. ભીંડો મળતા થઈ ગઈ છે અમારે ઝઘડો. કેમ કે અમારે ભાઈ ભીંડો નીકળ્યો છે ગઢો. ઝીણી સિંગ ગઢી છે ને, ગઢી લઈને આવ્યા છે. હવે ઈ એમ કે છે કે વીણીને લવાય. હવે ઝીણી હવે સુસુરીઓ હોય એ ગઢી નીકળે તો એ અમારે કેમ જોઈને લાવો કયો? હવે એમાં મોટી વીણી લેવાની હોય, પણ ઝીણી સિંગું છે
હવે એ ગઢી લેવા તો શું કરવાનું કે ઈ એમ નીકળે પણ આપણે પછી નાખીને હારો હારો એની લેવાનો હોય ને એમ પૈસા પૂરા દેવાના આવું છે મિત્રો આપણે બકલું લાવીને આ વાંધા એમ તો બૈરા જતા હોય ને બકલું લેવા તો આ વાંધા ન પડે ઈ જેવું એવું કરી નાખે બોલે તો નહીં આ મિત્રો ખાઈ પીને થઈ જશે એવી લાંબા એમી અને આ જો અમારે બધી કામ કરવા મળી છે ખાઈ પીને તો કરે છે એ ખામણી તારે મસ્ત મજાની ખામણી કરી નાખી છે પાતરા હા પાતરા તો મિત્રો એ છે પાત્રા અમારે પાત્રાને ખામણી કરી છે મસ્ત મજાની અને હરિયરી મસ્ત છે એટલે એક નંબર પણ વધતી નથી કા જો ખામણી કેવી કરી છે મસ્ત મજાની કરી નાખી છે ખામણી ઓસળાઈ દેવું પાણી મસ્ત મજાનું છે ગુલાબ આજ મહેનત કરી અને અગર તો મહેનત કાંઈ મારે જ હોય તડકાની મંડાણી છે ને પાવડર લઈને એને સબસ્ક્રાઈબ બોલતા બરાબર ફાવતું નથી મિત્રો એટલે સરપ્રાઈઝ બોલે છે તો ભાઈ વિડીયો સારો લાગે એનું કેવું છે કે સબસ્ક્રાઈબ કરતા જજો જોવો તો છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા હું આવ્યો છું હવે છે ને ઘડીક વીણવા મળવી કેમ કે પવન બહુ છે એટલે પવનની કાંઈ દવા છટાય નહીં તો મજાની ગાહડી કરી નાખી છે એક ગાહડી આવ્યા છે અને એક ગાહડી આવ્યા છે બે ગાહડી થઈ ગઈ છે અમારે હા અમારે ભૂકા કાઢી નાખે હા ભૂકા તો કાઢવાના જ હોય ને હા ભાઈ કાઢવા પડે કેમ કે બીજું કાંઈ છે નહીં કંઈક કોઈ મારે ભૂકા કાઢવાના જ છે પણ કામ આડું ઉડું આવી જાય છે તો થાકી જાય છે એમાં થોડુંક કંઈક કેવર આવે મિત્રો કાંક ગામડામાં આવું મત બે બેઠું છે કાંક અહીંયા જ બરોબર આવીને બેસી ગયું છે એવું છે કે વાંધો નથી આવતો એટલે વાંધો નહીં થાય આમાં જીતુબેન તારે પડવા મળ્યા છે કેવું છે હાલો ભાઈ અડધું અડધું પાકર છે અડધું કાચું છે એમ તો સરસ મજાના આવ્યા છે પારવા છે તો આમાં અમારે ચકલા એટલા ખાય છે ને દાડી એમ જો કેવું મસ્ત મજાના હા સુપર છે લે હાલો હાલો ખાવા તમને કહેતા જ રહીશું હાલો ખાવા કેમ કે અમારે ખાવાની ચીજ જ એટલી કરેલી છે કેમ આવા કાંઈક દાડી એમ છે અમારે પારવા આવ્યા છે આવ્યા તો ભીંડો જોવા ઉજ્યો છે કે નહીં એમ પણ હવે આમાં તો કાંઈ આ ઉજ્યો થોડોક ઉગે છે બતાણા તો ખરી જો મસ્ત મજાનો જો ઉગી ગયો છે પારવો ઉગતો આવે છે હજી જો આ બધો પારવો ઉગે છે તમારે ડોગેશભાઈ તો અમારે મોરને મોર જ હોય કા ડોગેશ લીંબુ જા નથી વાહે એવો નથી કેમ કે અમારે હથવારો રહ્યો આનો હથવારો છે અમારે કેમ હવે મિત્રો દાડમ ખાવા દો એકલી દાડમ ખાવા મળી છે આપણને પૂછતી નથી તમને બધાને પૂછે છે એવું છે હાલો ભાઈ તમારું કીધું છે એટલે થોડુંક એને ઓલું થયું કે લાવ હું એને કહી દઉં તો આવા દાડમ છે ભાઈ પૂછે એટલે ખાઈ લેવી સુરજ દાદા એટલે વહી ગયા છે મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે હવે આવો કાઢા પર હોય તો કાંક મજા આવે હા તમારી જે દાડમ ખાખાત કરે છે એ જે ગોજ જ કરે છે હજી આ આપ્યું છે હે તો ટાઈમ જ ન મળે આ તો હું છે ટાઈમ થોડો કાઢી લઈ છે લીંબુ બાંધવાના નથી એટલે ટાઈમ રહી છે ટાઈમ જ ન રહે હાલે એમાં વાવેલું છે હાલ ભીંડા વાવેલો છે ગોટી હાલ એનો ભાડે એટલે બધું ખોદી નાખે એક તો આપણે મહેનત કરતા હોય કેટલી વાવવાનું સોંપવાનું પાવવાનું તારે આ બધું કેરો અવડો થાય ને કૂતરા છે તો અમારે નીકળી નહીં ભીનું હતું કેમ કે તડકા પડે એટલે ભીના બેવા કરે વધારે તો હાલો ભાઈ દાડિયામ બાડિયામ બધા તોડી લીધા છે તો હવે આ બ્લોગ આવ્યા સુધી બ્લોગ સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો